હોય ને તોય જોઈને લાકડા જેવું રહેતો હોય તો તને ગુરુ મળ્યો નથી. અને ગુરુ મળ્યો હોય ને તો એને બીજી ભાત પડી જાય. હે ભાત એટલે આમાં કાંઈ લીલા પીલા ટબકા નથી થઈ જતા, પણ એને વાણે વર્તનમાં વિવેકમાં ફેર નથી પડ્યો ને તો એ માનવું કાને ગુરુ નથી મળ્યો તો લઈ એવો ને એવો શોખ એમ. તમે કાંઈક ધંધો કરવા અમેરિકામાં વૈયા જાઓ છો ને નેલી તમે સાયકલનો ઠોઠિયો લઈને આવો તો તમે એ તો અહીંયા ઘરે હતા એ સારું હતું. અમેરિકા અહીંથી તમે બસમાં જાઓ ને નેલી આવો ને તમે કાર લઈને આવો તો તમે એ કમાણી કરી એનું પરિણામ. તો આ વાત મળી છે અને વાતનો ઉજય ન થાય તો વાત મળે નથી એમ. હડકાયું કૂતરું કરડી જાય ને તો તમને હડકવાનો હાલે ને તો એમ માની લેજો કે આ તો હાદું છે. હડકવા હાલવો જ પડે ને કે હાદું માની લેવાનું. કાળો નાગ કરડી જાય ને જો તાળવું ન ફાડી દે, બીજો પગ તમને લેવા ન દે તો માનવું કે આ મણીધર હાસો, નકર ભોફીનું માની લેજો. તો આ જે વાત છે ને આ વિશ્વના દરેક સંતો ભક્તો તરી ગયા ને એ વાત અમને મળી. કોઈ રાયને ફાઈને અમને મળ્યા નથી. આ વિશ્વના જે સંતો તરી ગયા ને એની જ વાત છે, એમાં કાંઈ ફેરફાર નથી. પણ જ્યાં સુધી ઘાટ બતાય છે ને ત્યાં સુધી વાત ક્યારે સમજાય નહીં. કે આ જામવાળી ગામના ઓલા હરિજન નહીં, ઓલાના ગુરુ છે, દેહ ભાવ થઈ ગયો, વાત વહી ગઈ ને. ગુરુ કોઈ હાથ પગ મોઢા માથા વાળો હાડ સામ વાળો ગુરુ નથી. ગુરુને કાંઈ નથી, ગુરુને કાયા નથી. એટલે ગુરુને ક્યારે માનવાનો નથી. ગુરુને માનવી કરે દેહ તણા વ્યવહાર એ નક્કી જાણજો નરકનો છે અધિકાર. ગુરુ મહારાજને ક્યારેય માનવ તરીકે માનવાની જેવું નથી. અને ગુરુ મહારાજ છે એ કોઈ દિવસ મરતા નથી, મરે ગુરુને કોઈ દિવસ મરતા નથી. અત્યારે કોણ બોલાવે છે? આ અત્યારે ખોડીદાસ બાપુ છે, જીવુમાં છે, મંગલદાસ બાપુ છે, આમાં રહીને આ બોલે છે એ જ છે. પણ હવે આને ઘાટવાળો જોઈએ તો એમ નહીં મેળવે. બાકી બોલે છે એ બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની એના આંધળો એના આગો જઈને ગયો છે. એટલે એ બોલે છે. આ તો કેવલ ને કેવલ રેડિયાનું ખોખું છે. જ્યાં સુધી રાજકોટથી અંદાજથી સ્ટેશન ન ખુલે ત્યાં સુધી રેડિયો ખોખું છે. એટલે બોલાવે છે એ, અને આ બોલે છે એટલે જગતને એમ લાગે કે ઓલો મનુભાઈ બોલે, પણ બાકી બોલાવે ને એ મહાન. એ બોલ ને હે બોલાવે રે બોલ, એ બોલ ને હે બોલાવે રે એ અંતરયામી આપ રિયા બોલે. બોલે છે અને એ જ આપણને બોલાવી રહેલો છે. એટલે સદગુરુ છે ને એનો બોલ ઉપર જો તમારી નજર વહી જાય તો સદગુરુ હું છે એ સમજાય. બાકી આ શરીર સામું જુઓ તો શરીર તો તમે જુઓ તો જનક વિદેહ જે થઈ ગયા એના ગુરુ 8 વંકા, જેને અઠવંકા કહેવાય, 8 વાંકવાળા હતા. પણ એને એ બાજુ જોયું નથી. એને તો એના શબ્દ સામું જોયું. શબ્દમાં કાંઈ વાંક ગોખ ખરું? હે શબ્દમાં કાળું ધોળું કાંઈ ખરું? તે બોધ જે આપે છે ને શબ્દ આપે છે. તો આ તો બીજું દેખાય છે. તાવજી બતાવે છે કે આ વાત આને પરિપૂર્ણ સમજાવી. એટલે આ સુખય મનને થાય છે, દુઃખય મનને થઈ જાય છે. ઘડીકમાં હરખ થઈ જાય છે, ઘડીકમાં શોખ થઈ જાય છે, ઘડીકમાં ઠેકડા મારવા મળે તો ઘડીકમાં રોવા મળે. તો નહીં, એક સરખું એટલે એક સરખું. હરખ ને શોખ ને જેને ના આવે હિડકી પાનભાઈ એને 8 પોરા અમે બસ. અને ગરજતા છે બધું આવે પણ એ ઘડીક જ રહે, વયું જાય. આપણને નડે છે ને એ આમ કરતા જાઓ, નીકળી જાઓ તમે હોપટ. બાકી મૂકીને વયો જાય ને મૂર્ખ્યો કીધો છે અને ભેગું કરે એને ભૂત કીધો. સંતો બધા ગરજતામાં રહે, બાયુ છોકરાની વશ્ય રહે, અને આ સંતો બધા વિશ્વની અંદર નામ કરી ગયા છે. એટલે મૂકી દે એને મૂર્ખ્યો કીધો, ભેગું કરે એને ભૂત. બેયની વચ્ચે જે હાલે ને આને અવધૂત જોગી કીધો છે. બેયની વચ્ચે હાલી જવાનું છે. રાહ રાખી અને વાત કરવાની છે. આંખ રાખીને ઘણું કાઢી લેવાનું છે, આંખને કાઢીને નાખવાની. એટલે સંતોની મરમ ભરેલી ભાષા છે ને સોખી ફૂલે છે, પણ આપણને સમજાતી નથી એમ. અને સમજાતી નથી એનું કારણ એ છે કે આ મન છે ને એ ગુરુ મહારાજને આપ્યું નથી, સાબિતી બતાવે. જો આપ્યું હોય તો એ જેમ સેમ છે, પણ મન આપ્યું નથી, સાબિતી બતાવે છે. એટલે ગુરુ મહારાજ વસ્તુ શું છે ને એને ખરેખર માની લેવા જેવું છે. ગુરુ ચીજ શું છે? ગુરુ કાંઈક વસ્તુ છે. એટલે જ્યાં સુધી ન સમજાય ને તોય ગુરુ પાસે જઈને કોઈ ગુરુમુખી એવા માણસો હોય, કોઈ ગુરુ ભલાવે ને એને પૂછી અને હાલવાય જેવું છે.
આમાં બે બગડવા જેવા નથી. ખરેખર જે ગુરુ મહારાજે કીધું છે ને કાંઈ એને માની લેવું. ભક્તિ છે એ વિશ્વાસની છે કે મારા ગુરુજી કીધું છે એ શિરોમણી સંતો એમ એને માની લેવું પડે. હવે એકે વાત થાય નહીં તો દુઃખરૂપી વાત થાય છે. એટલે કાં છે ને તલને પૂરેપૂરા પીલી નાખવા અને કાં આખા આવવા દે. એક વાતની હોવ મોજ છે મોજ છે મોજ છે રે મને મંગળ મળવાથી વાલા મોજ છે. આ મોજ છે મોજ છે મોજ છે રે મને મંગળ મળવાથી વાલા મોજ છે. સૂતો રે ગુરુજીએ મુझने જગાડ્યો. સૂતો રે ગુરુજીએ મુझने જગાડ્યો. અલખ પુરુષને ઓળખાવ્યો રેવા મંગળ મળવાથી મને મોજ છે. ભેને રે ભ્રમણા મારી ભ્રાંતિ રે ભાંગી. ભેને ભ્રમણા મારી એ ભ્રાંતિ રે ભાંગી. અનશ્રદ્ધાથી છોડાવ્યો રે મને ગુરુ મળવાથી વાલા મોજ છે.